રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મેગા ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ત્યાં જ આ પ્રકારે જેસીબી છે તેમના દ્વારા હાલ જે આ ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી જ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ વહીવટીતંત્ર સાથે કલેક્ટર તંત્ર અને જે કોર્પોરેશન તંત્ર આ કામગીરીમાં લાગ્યું હતું। અલગ અલગ 7 ઝોનમાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, એટલે કે 60 કરતાં વધારે આ પ્રકારના જેસીબી મશીનો અહીંયા રાખવામાં આવ્યા છે। સાથે સાથે હિટાચી મશીન છે, ટ્રેક્ટર સહિતનો જે સામાન છે તે પણ રાખવામાં આવ્યો છે। 3000 કરતાં વધારે પોલીસ કર્મચારીઓ છે તે આ કામગીરીમાં હાલ લાગ્યા છે, એટલે કે આજથી કામગીરી શરૂ થઈ છે અને આગામી 1 થી 2 દિવસ સુધી આ કામગીરી છે તે ચાલુ રહેવાની છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવામાં આવી રહ્યા છે, એટલે કે દાદાનું બુલડોઝર છે જંગલેશ્વરમાં એટલે કે રાજકોટમાં ફરી ઉઠ્યું છે અને આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણેના, કારણ કે વહેલી સવારથી જ આ પ્રકારે જે ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મોટાભાગના જે સ્થાનિકો છે જેમને આ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તેઓએ સ્વૈચ્છિક ખાલી કરી દીધું છે, એટલે કે તેમના જે માલ સામાનને નુકસાની ન જાય તે માટે તંત્રએ અગાઉથી જ તેમને સૂચનાઓ આપી હતી અને તેમને મદદ પણ કરી હતી। અને આજની જે આખરી દિવસ હતો એટલે કે સોમવાર, એટલે કે આજથી જ આજે હવે કહી શકાય છે કે ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને હાલ આ ડિમોલેશન છે તે શરૂ થઈ ગયું છે। ડિમોલેશન છે તે આગામી 1 થી 2 દિવસ સુધી ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે 1400 જે મકાનો છે તેમને આ પ્રકારની નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને ત્યારબાદ હવે આજે વહેલી સવારથી જ આ દાદાનું બુલડોઝર છે તે જંગલેશ્વર વિસ્તારમાં ફરી રહ્યું છે, એટલે કે જે વહેલી સવારથી જ આ મેગા ડિમોલેશનની કામગીરી છે તે રાજકોટમાં કરવામાં આવી રહી છે।